નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીઓગ્રાફી વિષયની અંદર પ્રથમ પરીક્ષા 2025ના પેપરનું આપણે સોલ્યુશન જોવાનું છે. જો આ વિડીયો પસંદ આવે તો લાઇક અચૂક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આપણે શરૂઆત કરીએ છીએ સેક્શન એથી. તો એની અંદર તમારે 10 માર્ક્સના 10 MCQ પૂછાશે. પહેલું છે, વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય છે? તો સંભવિતાર્થનો સંબંધ રહેલો છે. એના પછી બીજું, સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ હંમેશા કેવી હોય છે? તો અપ્રમાણભૂત હોય છે. ત્રીજું, ભાષા દ્વારા રજૂ થતી વિચારણાને શું કહેવામાં આવે છે? તો એને દલીલ કહેવામાં આવે છે. ચોથું, કયા વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ બંને અવ્યાપ્ત હોય છે? તો સર્વદેશી વિધિવાચક વિધાન જે હોય એની અંદર આવું થાય છે. કેટલાક ફળો મીઠા છે, આ કેવા પ્રકારનું વિધાન છે? તો હ પ્રકારનું વિધાન છે. વિધાનમાં જે વર્ગની અંદર કેટલાક શબ્દનો ઉલ્લેખ થયો હોય તે વર્ગનો નિર્દેશ કરનારા પદને શું કહેવામાં આવે છે? તો એને અવ્યાપ્ત પદ કહેવામાં આવે છે. સર્વદેશી નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ કેવા પ્રકારનું હોય છે? તો વ્યાપ્ત પદ હોય છે. વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન કેવા પ્રકારના હોય છે? અમધ્યપદી હોય છે. સમાન પદ ધરાવતા બે કે બેથી વધારે વિધાનો વચ્ચેના ગુણનો વિરોધ એટલે શું? તો એને ઉપવિરોધ કહેવામાં આવે છે. સામ્યાર્થી અનુમાનના કેટલા પ્રકાર પડે છે? તો 7 પ્રકાર પડે છે. સેક્શન 2ની વાત કરીએ, એક એક ગુણના 5 પ્રશ્નો પૂછાશે. નિગમનલક્ષી દલીલ કેવા પ્રકારના સંબંધ હોય છે? તો એની અંદર ગર્ભિતાર્થ પ્રકારનો સંબંધ હોય છે. વર્ગ એટલે શું? તો વર્ગ એટલે અમુક વિશિષ્ટ ગુણો કે લાક્ષણિકતાઓ સમાનપણે ધરાવનાર વ્યક્તિઓ કે પદાર્થોનો સમૂહ. ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ જણાવો. તો કે ઉદ્દેશ્ય પદ સર્વદેશી નિરુપાધિક વિધાનોમાં વ્યાપ્ત હોય છે અને એક દેશી નિરુપાધિક વિધાનોની અંદર અવ્યાપ્ત હોય છે. પ્રતિવિધાનોનો પદ અંગેનો નિયમ જણાવો. તો પ્રતિવિધાનોમાં આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદને સ્થાને જ રાખવું, એટલે કે ઉદ્દેશ્ય પદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, પરંતુ આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધને ફલિત વિધાનમાં વિધેયને સ્થાને મૂકવામાં આવે છે. પછી પ્રતિવિધાન એટલે શું? તો કે આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ બનાવી તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને પ્રતિવિધાન કહેવામાં આવે છે. એના પછી સેક્શન સીની વાત કરીએ, બે ગુણના પ્રશ્નો 5 પૂછાશે, 10 ગુણનું રહેશે. તો કે નીચેની દલીલમાં કઈ દલીલ નિગમનલક્ષી અને કઈ વ્યાપ્તિલક્ષી છે તે જણાવવાનું છે. તો અહીંયા દલીલ આપેલી છે કે સર્વ યુવાનો ઉત્સાહી હોય છે અને વૈભવ યુવાન હોવાથી ફલિત થાય છે કે વૈભવ ઉત્સાહી છે. તો આ નિગમનલક્ષી દલીલ છે. પછી નીચે આપેલું દલીલનું રૂપ અને એના આધારે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત છે નક્કી કરવાનું છે. સર્વ યુવાનો યોગ કરે છે, કેટલાક શિક્ષકો યોગ કરે છે, તેથી કેટલાક શિક્ષકો યુવાનો છે. આ દલીલ અપ્રમાણભૂત છે. પછી ઇયત્તાકારની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના 2 પ્રકાર પડે છે, સર્વદેશી નિરુપાધિક વિધાન અને એક દેશી નિરુપાધિક વિધાન. ગુણની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ 2 પ્રકાર પડે છે, વિધિવાચક નિરુપાધિક વિધાન અને નિષેધવાચક નિરુપાધિક વિધાન. સર્વદેશી નિષેધવાચક વિધાનનું લક્ષણ, પ્રતીક અને દ્રષ્ટાંત જણાવવાનું છે. એના પછી વિરોધાશ્રિત અનુમાનના પ્રકારો જણાવવાના છે. પછી સર્વમાતાઓ સ્નેહાળ વ્યક્તિઓ છે. એના પછી નીચે આપેલા પ્રત્યેક વિધાનમાં પ્રતિવિધાન અને પરિવર્તન મેળવવાનું છે. પછી સેક્શન ડીની અંદર જોઈએ તો તર્કશાસ્ત્રને કયા અર્થમાં રૂપપક્ષી શાસ્ત્ર ગણવામાં આવે છે, દલીલનું પ્રમાણ્ય કઈ રીતે નક્કી થાય છે. પછી એક ફકરો આપેલો હશે સ્ટડી આધારિત, અને એના આધારિત પ્રશ્નો તમારે 3 લખવાના થશે. પછી વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત જણાવો, વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદની સમજૂતી આપો, અંશ અને વિરોધાશ્રિત અનુમાનના નિયમો જણાવો, વિધાનના વિરોધની ચોરસ આકૃતિ દોરો, પ્રત્યેક ઉદાહરણનું સહિત લક્ષણ આપો અને વિધાનનો વિરોધ. એના પછી સેક્શન ઈની વાત કરીએ, 5 ગુણના પ્રશ્નો છે, 4 ગુણના પ્રશ્નો છે. એની અંદર ફકરા આધારિત પૂછી શકે છે. પછી પ્રશ્ન જોઈએ તો વર્ગ એટલે શું? વર્ગ સમાવેશના સંબંધની 4 શક્યતાઓ જણાવો. સામ્યાર્થી અનુમાન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. એના પ્રકારો પણ